તારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિન હૃદયે કરી મુનિ કુંદ સંજીવ નિસમય પ્રાભક તણી ભાજન ભરી કુંદ કુંદ રચુ શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતે તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વહેવારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શૂન્યેતને રસ નિબંધ શિથિલ થાય જાણીતને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીસતા શકલ જ્ઞાયક દેવરીસે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો વજણમ નમો લયશવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચતારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમ્મ લોકોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમ્મ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસા ગ્રંથાધિરાજ કરતા કર્માધિકારની 105 અને 106 ગાથાનું આપણે સંક્ષેપમાં સ્વરૂપ સમજી રહ્યા છીએ. એ પહેલા 103 અને 104 ગાથાની અંદર સ્પષ્ટ કર્યું હતું આચાર્ય ભગવંતે કે આત્મા જ્ઞાનાવર્ણ્ય આદિ કર્મનો કરતા નથી. તો પ્રશ્ન શું ઉપસ્થિત થયો કે જ્યારે આત્મા કર્મનો કરતા છે જ નહીં ત્યારે જીનવાણીમાં ક્યાંય ઘણી જગ્યાએ એમ કેમ કહેવામાં આવે છે કે આત્મા કર્મનો કરતા છે? જીનવાણીની અંદર ઘણી જગ્યાએ કહેવામાં આવે આત્મા જ્ઞાનાવર્ણ્ય આદિ કર્મનો કરતા છે. તેના સમાધાન રૂપે આ ગાથા ઉદ્ભવ થઈ. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. 105 106 જીવ હેતુ ભૂત થતા પરિણામ દેખી બંધનો ઉપચાર માત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું
આગળ જે કર્મની વાત હતી આગળની ગાથામાં, ત્યાં જ્યાં જે અપેક્ષા હોય તે સમજીએ. ત્યાં કર્મ એટલે કાર્ય. અહીં કર્મ એટલે દ્રવ્ય કર્મની વાત બતાવવામાં આવી છે. તો કે જીવ નિમિત્તભૂત થતા કર્મબંધનનું પરિણામ થતું જોઈને શું કીધું? જીવે કર્મ કર્યું, જીવે કર્મ કર્યું, જીવે કર્મનો બંધ કર્યો. એ બધું જ એક કથન આવે છે જીનવાણીમાં. બધા ઉપચારથી કથન છે, વ્યવહાર નહીંના કથન છે. તો ઉદાહરણ પણ આપ્યું. સૈનિકો લડતા હોય યુદ્ધમાં, તો યોદ્ધા દ્વારા યુદ્ધ કરવામાં આવતા બોલવામાં શું આવે? રાજાએ યુદ્ધ કર્યું, ફલાણા દેશના રાજાએ યુદ્ધ કર્યું, એમ લોકો કહે છે. તો ત્યારે તો બધા નાના નાના રાજ્યો હતા, એટલે કે દેશ હતા, પોતપોતાના પ્રાંત હતા. હવે તો દેશ કરે તો શું કે ભારતે યુદ્ધ કર્યું. ભારત, રૂસ અને યુક્રેનમાં યુદ્ધ ચાલે, લડે છે તો સૈનિકો. તો રાજાએ યુદ્ધ કર્યું એમ બતાવે છે. એવી જ રીતે જ્ઞાનાવણી આદિ કર્મ જીવે કર્યા એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. ખૂબ જ સરળ રીતે સમજાયું છે, સ્પષ્ટ ભાષામાં આચાર્ય ભગવંતે, કે આ માત્ર ને માત્ર ઉપચરિત કથન છે, ઉપચારથી કથન છે, કે જીવે જ્ઞાનાવણ્ય આદિ કર્મને કર્યું. ખરેખર જોઈએ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા ન હોવાથી આગળની બધી ગાથામાં સિદ્ધ કર્યું. વ્યાપ્ય વ્યાપકપણાને પણ કે નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં વ્યાપક જ નથી. વ્યાપક થવું હોય તો તન્મય થવું પડે, તો તન્મય તો થતો નથી, તો વ્યાપક થતો નથી, તો તેનો કરતા કેવી રીતે થઈ શકે? તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા ન હોવાથી આત્મા જ્ઞાનાવણીય આદિ કર્મનો કરતા થઈ શકતો નથી. કેમ કે જ્ઞાનાવણીય આદિ કર્મ એટલે કે દ્રવ્ય કર્મ, પૂતગલ કર્મ, તે પદ્રવ્ય છે. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. તો રાજાનું ઉદાહરણ આપીને આપણને વધારે સ્પષ્ટતા કરી. 106 નંબરની ગાથામાં ઉદાહરણ છે. યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપ કર્યું લોકો કહે. નૃપ એટલે રાજાએ કર્યું એમ કે છે. તો ત્યાં યુદ્ધના મેદાનમાં લડે છે તો સૈનિકો, પણ શું કહે છે લોકો જગતમાં, સંસારમાં, કે રાજાએ યુદ્ધ કર્યું. બસ એવી જ રીતે આગમમાં પણ ઉપચારથી, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી એમ કહેવાય છે કે જ્ઞાનાવણીય આદિ કર્મ આત્માએ કર્યા. શરીર આદિ ક્રિયાનો કરતા પણ આત્માને કેવો એ પણ શું છે? ઉપચારનું કથન છે, વ્યવહારનું કથન છે. હું બોલી શકું છું, હું ચાલી શકું છું, હું શરીરને મેન્ટેન કરી શકું છું, તો એ બધું શરીર આદિની ક્રિયાનો કરતા પણ આત્માને કેવો એ પણ એક પ્રકારનો ઉપચાર છે. આત્મખ્યાતિની અંદર આચાર્ય અમૃતચંદ્રદેવે વધારે પાછું સ્પષ્ટ કર્યું કે પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યા. પૌદ્ગલિક કર્મ એટલે કે દ્રવ્ય કર્મ આત્માએ કર્યા. એવો જે વિકલ્પ છે, એવો વિકલ્પોને નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ એવા વિકલ્પ પરાયણ અજ્ઞાનીઓને જ હોય છે. એવો વિકલ્પ અજ્ઞાનીઓને જ વિકલ્પ. પણ કેવા અજ્ઞાની કીધા? કે નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ. અને એ વિકલ્પ કેવો છે? માત્ર ઉપચાર છે, પરમાર્થ નથી. અહીંયા આચાર્ય ભગવંતે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંના કથનને અજ્ઞાનીઓનો વિકલ્પ કહેવામાં આવ્યો છે. અને એ અજ્ઞાનીઓને નિર્વિકલ્પ જ્ઞાન સ્વભાવથી, નિર્વિકલ્પ જ્ઞાન સ્વભાવથી ભ્રષ્ટ બતાવવામાં આવ્યા છે. અજ્ઞાનીઓને પોતાના સ્વભાવથી ભ્રષ્ટ છે, સ્વભાવ તરફ દ્રષ્ટિ નથી, માટે તો અજ્ઞાની કીધા. તો અજ્ઞાનીઓને નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ બતાવ્યા. અને એમ કહેવામાં આવ્યું કે એમની જે વિદ્વાનતા છે, એમની જે હોશિયારી છે, એમની જે ચતુરાઈ છે, એ સેના પૂરતી માત્ર ને માત્ર વિકલ્પો સુધી જ સીમિત છે, પરંતુ એનાથી કોઈ કાર્ય થતું નથી. કાર્ય જ્યારે થાય ત્યારે વિકલ્પોથી પણ આરામ લેવો પડે છે. નિર્વિકલ્પ દશામાં, નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરવી હોય તો
નિર્વિકલ્પ દ્રવ્યને પ્રાપ્ત કરવું હોય, નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરવી, પર્યાયને પણ નિર્વિકલ્પ થવું પડે. જેવી રીતે રસ્તા ઉપર ચૂંક પડી હોય સોનાની, તો એને પકડવા માટે સાપનો સાણસવનો જે સાપને પકડવાનો, એનાથી ચૂંક ન પકડાય, એના માટે સોનીની સાણસી જોઈએ. એમ નિર્વિકલ્પ દ્રવ્યને સમજવા માટે પર્યાયને પણ નિર્વિકલ્પ થવું પડે. એટલે વિકલ્પોથી આરામ લેવો, વિલય પામે વિકલ્પો, ત્યારે નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થાય. જો ભૂમિકા તો બાયણા સુધી તો વિકલ્પ જરૂર છે, માટે જ સંજ્ઞીને થાય છે. પરંતુ મન ક્યાં સુધી લઈ જાય? બાયણા સુધી, ઉમરા સુધી. પછી તો એ મનનો પણ અવલંબન છૂટી જાય છે. તો કે વિકલ્પથી કોઈ કાર્ય થતી નથી. તેઓ કેવા છે? ખાલી વિકલ્પ પરાયણ જ કીધા, આત્મપરાયણ નથી. એનું પણ સરસ એક્ઝામ્પલ આપ્યું કે જેવી રીતે ગઈકાલે આ લીધું તો ફરી વાર આજે એટલે લઉં છું કે જે પ્રકારે લોકમાં એમ કહેવાય કે તે વ્યક્તિ તો માત્ર ને માત્ર વાતોમાં જ હોશિયાર છે. ઘણા ને બોલે, કામ ન કરે. જો ઘણાની આ પ્રસંગ હોય તો ઘણા છેલ્લી ઘડી આવીને છવાઈ જાય, કામ કઈ ન કર્યું, પણ બોલવામાં એટલા હોશિયાર હોય ને, લોકોને એમ લાગે આ તો ઘણું કર્યું. કઈ કર્યું નહીં, એ ખાલી વાતોમાં સુરવીર હોય, બોલકણા હોય. ને ઘણા મૂંગા મોઢે કામ કરે, એની નોંધ પણ ન લેવાય. અને જે બહુ બોલકણા હોય એનાથી કંઈ ન થાય, એ બોલે તે, બાકી કંઈ કરી ન શકે. ખરેખર તો કંઈ કરી શકતા નથી. એ ભાષા નથી અત્યારે ધર્મની, પણ અહીં તો લૌકિક ભાષા, તો એનાથી કંઈ થઈ શકે એવું નથી. જે માત્ર વાતોમાં જ સુરવીર હોય, તડાકા મારે પણ કંઈ કરે નહીં. આપણે બોલીએ છીએ ને, વાતોમાં જોડે. એવી જ રીતે કર્મોનો કરતા પોતાને કેવો, પોતાને માનવા વાળો જે અજ્ઞાની છે, તે માત્ર ને માત્ર કેવો છે? વિકલ્પ પરાયણ છે. એનાથી મોક્ષ માર્ગ સધાતો નથી. મોક્ષ માર્ગ વ્યવહારના આશ્રયથી સાધી શકાતો નથી. મોક્ષ માર્ગ તો નિશ્ચય નહીંનો વિષયભૂત જે પોતાનો ભગવાન આત્મા છે, કે જે પરમ શુદ્ધ નિશ્ચય નહીંનો વિષય છે, એ નયાધિરાજ છે. એવા પરમ શુદ્ધ નિશ્ચય નહીંના વિષયથી એના આશ્રયે આત્માની પ્રાપ્તિ થાય છે. એનો વિષય કોણ છે? તો કે પરમ પ્રાણામિક પોતાનો ભગવાન આત્મા. એનાથી આત્માની પ્રાપ્તિ થાય છે. માટે હું વારંવાર કહું, નહીંને સમજવું જરૂરી છે. કેમ કે નહીંનું સાચું સ્વરૂપ સમજ્યા વગર જીનવાણીને સમજી શકાતી નથી. માટે સાચું સ્વરૂપ સમજવું ખૂબ જ જરૂરી છે. કેમ? એના પણ મેં એ વખતે 7 પોઈન્ટ આપ્યા હતા. કે પહેલું તો જીનાગમને સમજવા માટે, બીજું વસ્તુ સ્વરૂપના સાચા જ્ઞાન માટે, ત્રીજું આપ્યું તું આત્માનું સાચું જ્ઞાન કરવા માટે, ચોથું કીધું તું આત્માનુભવ માટે, પાંચમું કીધું તું સાંસારિક દુઃખોથી બચવા માટે, છઠ્ઠું કીધું તું મિથ્યાત્વના નાશ માટે, અને સાતમું કીધું તું સાચા સુખની પ્રાપ્તિ માટે. કેમ કે નહીંને સમજ્યા વગર જીનાગમના મર્મ પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના હૃદયને નહીં સમજી શકાય. અપેક્ષા સમજવી પડશે. કેમ કે આખું જીનાગમ નહીંની ભાષામાં જ નિબદ્ધ છે, અને સમયથી મોટું કોઈ નહીં ચક્ર નથી. એટલે જીનાગમના મર્મને સમજવા માટે પણ નહીં જ્ઞાનની જરૂરિયાત છે. એટલે તે સાંસારિક દુઃખોનો નાશ અને સાચા સુખની પ્રાપ્તિ માટે મિથ્યાત્વનો નાશ થવો જરૂરી છે. સાંસારિક દુઃખોનો નાશ કરવા માટે, સાચા સુખની પ્રાપ્તિ માટે મિથ્યાત્વનો નાશ થવો જરૂરી છે. મિથ્યાત્વના નાશ વગર એ સંભવ નથી. અને મિથ્યાત્વનો નાશ આત્માનુભવ વગર સંભવ નથી. અને આત્માનો અનુભવ આત્માના સાચા જ્ઞાન વગર સંભવ નથી. અને આત્માનું સાચું જ્ઞાન નહીં દ્વારા જ થાય છે. માટે નહીં જ્ઞાનની જરૂરિયાત છે. ડગલે ને પગલે નહીંઓના કથન આવે, અપેક્ષા આવે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં વારંવાર આવે, કેવરી લોકાલોકને જાણે અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. 11મી ગાથા, 12મી ગાથા, 7મી ગાથા, 27 નંબરની ગાથા, કેટલી ગાથા નહીંની જ વાત આવશે.
વ્યવહાર નહીં, નિશ્ચય નહીં. વ્યવહાર નહીંનું કાર્ય શું, નિશ્ચય નહીંનું કાર્ય શું, સમજવું તો પડશે. વ્યવહાર નહીં શું કરે છે, વ્યવહાર નહીંની પરિભાષા શું થાય? બોલો, શું કરે વ્યવહાર નહીં? ભેદથી ખતમ કરે અભેદ વસ્તુમાં. બરાબર, સરસ. પછી સીધી ભાષામાં કઈ, વ્યવહાર નહીં જે છે તે સ્વમાં ભેદ કરે અને પર સાથે અભેદપણું કરે. શું કહે? આ મારું શરીર છે, પર સાથે અભેદપણું. અને સ્વમાં શું કરે? જ્ઞાન, દર્શન, ચારિત્ર. આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર. સ્વમાં ભેદ કર્યા અને પર સાથે શું કર્યું? અભેદપણું. એ શું છે? વ્યવહાર નહીંનું કાર્ય છે. પરમાં અભેદપણું એ અસદભૂત વ્યવહાર નહીં. સ્વમાં ભેદ તે સદભૂત વ્યવહાર નહીં. એની પણ પરિભાષામાં જ બે વ્યવહાર નહીંની વાત આવશે. સ્વમાં ભેદ કર્યો, આત્મામાં રાગ છે, દ્વેષ છે, એ પર્યાયની અપેક્ષા, ત્રિકારી સ્વભાવની અપેક્ષાની વાત. સ્વમાં ભેદ થયો એ વિકારી ભેદ થયો. જ્ઞાન, દર્શન, ચારિત્ર તે વિતરાગી ભેદ થયો. શુદ્ધતાની અપેક્ષા આવી અહીંયા, તો એને સદભૂત કીધું. સદભૂતની અંદર અનુપચરિત સદભૂત અથવા તો શુદ્ધ સદભૂત કીધું, અને રાગ દ્વેષ આદિને ઉપચરિત સદભૂત અથવા તો અશુદ્ધ સદભૂત કીધું. તો સ્વમાં ભેદ કર્યો એ સદભૂતમાં ગયું, અને પર સાથે અભેદપણું એ અસદભૂતમાં ગયું. તો એની યારે પાછું સંશ્લેષ સહિત અને સંશ્લેષ રહિત એવા બે ભેદ થયા. પરમાં અભેદપણું તો કે એક ડાયરેક્ટ સંબંધ, એક સંબંધથી સંબંધ. ડાયરેક્ટ સંબંધ અને અનુપચરિત અસદભૂત કીધું, અને સંબંધથી સંબંધ અથવા ઉપચારથી ઉપચાર તેને ઉપચરિત અસદભૂત કીધો. એ વાત અહીં લીધી. એની અંદર ડીપમાં ન જવું આપણે, આખું નહીંમાં આવી ગયું છે. તો આચાર્ય અમરચંદ્ર દેવની વાત, એમનું મૂળ કથન શું છે કે લોકમાં, જો કે લોકમાં આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મનું નિમિત્ત પણ નથી. ફરીવાર શું કીધું આચાર્ય અમરચંદ્ર દેવે? કે આત્મા સ્વભાવથી એટલે કે પરમાર્થથી પૌદ્ગલિક કર્મનું નિમિત્ત પણ નથી. શું કહેવા માંગે છે જયંતિભાઈ, અમિતાબેન? આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મનું નિમિત્ત પણ નથી. એનો અર્થ શું થયો? એ તો બરાબર, સ્વભાવથી કીધું તો પૌદ્ગલિક કર્મનું, એ તો બરાબર. પૌદ્ગલિક કર્મનું કોઈક તો નિમિત્ત થયું, તો કોને નિમિત્ત છે? આત્મા તો નિમિત્તે નથી. કરવાની વાત તો બહુ દૂર રહી, પણ નિમિત્તે નથી આત્મા તો સ્વભાવથી. તો કોણ નિમિત્ત છે પૌદ્ગલિક કર્મનું? પોતાના જે અજ્ઞાન ભાવ થાય, બસ, અજ્ઞાન ભાવ અથવા તો રાગ દ્વેષ ભાવ અથવા તો ભાવ કર્મ. કોણ નિમિત્ત છે? ભાવ કર્મ અથવા અજ્ઞાનીનો અજ્ઞાન ભાવ. અત્યારે અજ્ઞાનીનો અજ્ઞાન ભાવ એટલા માટે લઈ કે જ્ઞાની તો જ્ઞાનીને પણ ભૂમિકા અનુસાર રાગ દ્વેષ થાય છે, પરંતુ તે રાગ દ્વેષમાં પોતાપણું નથી, અહમપણું નથી. એને માત્ર તે એનો જ્ઞાતા દ્રષ્ટા થાય, માટે એને રાગ દ્વેષ થતા નથી એમ કહેવામાં આવ્યું. કેમ કે એને માત્ર જાણે. હવે એ થાય જ નહીં તો એ નવા દ્રવ્ય કર્મનું નિમિત્ત કેવી રીતે થાય? પરંતુ અજ્ઞાની જે છે એનો અજ્ઞાન ભાવ એટલે કે એના રાગ દ્વેષ આદિને નિમિત્ત કહેવામાં આવ્યું. તો એ નિમિત્ત છે. કોણ છે? રાગ ભાવ, દ્વેષ ભાવ આદિ વિકારી ભાવ ટૂંકમાં. પરંતુ આત્મા સ્વભાવથી જે ત્રિકારી સ્વભાવ છે એ પૌદ્ગલિક કર્મનું નિમિત્ત પણ નથી. તો પણ જે અજ્ઞાન ભાવ પૌદ્ગલિક કર્મના નિમિત્તભૂત છે, એવા અજ્ઞાન ભાવ રૂપે અનાદિના અજ્ઞાનને કારણે
આત્મા પરિણમિત થવાથી અજ્ઞાનીની વાત છે. અજ્ઞાન ભાવ રૂપે અનાદિના અજ્ઞાનને કારણે આત્મા પરિણમિત થવાથી પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યા. એવો વિકલ્પ કોને આવે? નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ એવો વિકલ્પ પારાયણ અજ્ઞાનીનો થાય છે. અને એ વિકલ્પ માત્ર ને માત્ર ઉપચાર જ છે, પરમાર્થ નથી. અજ્ઞાન ભાવ રૂપે અનાદિના અજ્ઞાનને કારણે આત્મા પરિણમિત થવાથી એ પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યો. એવો કોને? તો કે જે નિર્વિકલ્પ ઘન સ્વભાવથી ભ્રષ્ટ છે એવા વિકલ્પ પારાયણ અજ્ઞાનીને થાય છે. જે પ્રકારે એક્ઝામ્પલ શેનું હતું? સૈનિકોનું. કે જે પ્રકારે યુદ્ધના પરિણામમાં પોતે પરિણમિત થતા યોદ્ધા પોતે લડે છે ને, તો પોતે પરિણમિત થતા યોદ્ધા દ્વારા, સૈનિકો દ્વારા યુદ્ધ કરવામાં આવતા, યુદ્ધના પરિણામમાં પોતે પરિણમિત ન થનાર એક પરિણમિત થાય. કોણ? સૈનિકો. અને એક યુદ્ધના પરિણામમાં પોતે પરિણમિત ન થનારાઓ રાજાએ બે પ્રકારના વસ્તુ છે. એક યુદ્ધ કરે છે ને એક ખાલી આદેશ આપીને રાજમહેલમાં બેઠો છે. તો એ યુદ્ધના પરિણામમાં પોતે પરિણમિત નથી થતો રાજા, છતાં રાજાએ યુદ્ધ કર્યો એવો ઉપચાર કરવામાં આવે છે. તે માત્ર ને માત્ર શું છે? ઉપચાર છે, પરમાર્થ નથી. એ જ પ્રકારે દ્રષ્ટાંતિ સિદ્ધાંત, તે જ પ્રકારે જ્ઞાનાવણીય આદિ કર્મ પરિણામ રૂપ પોતે પરિણમતા યોદ્ધા દ્વારા, યોદ્ધાની જેમ પોતે પરિણમતા પૂતગલ દ્રવ્ય દ્વારા, યોદ્ધાની જગ્યાએ પૂતગલ દ્રવ્ય લીધું. જ્ઞાનાવણીય કર્મ કરવામાં આવતા, યોદ્ધા યુદ્ધ કરવામાં આવતા. જ્ઞાનાવણીય કર્મ પરિણામ રૂપે પોતે પરિણમિત ન થનારા આત્મા એટલે રાજા. જ્ઞાનાવણીય કર્મ પરિણામ રૂપ પોતે પરિણમિત ન થાય આત્મા એટલે કે રાજા પોતે યુદ્ધના પરિણામમાં પરિણમિત નથી થતો. તો પોતે પરિણમિત ન થતા આત્મામાં આત્માએ જ્ઞાનાવણી આદિ કર્મ કર્યા, રાજાએ યુદ્ધ કર્યું, એમ આત્માએ જ્ઞાનાવણી આદિ કર્મ કર્યા, એમ ઉપચાર કરવામાં આવે છે. એ માત્ર ને માત્ર ઉપચાર છે, પરમાર્થ નથી. જો અહીં શું કહેવામાં આવ્યું? આત્માને કર્મનો કરતા કેવો? એ એવા પ્રકારનું અત્યંત સ્થૂળ ઉપચરિત કથન છે, એકદમ સ્થૂળ ઉપચરિત કથન છે કે જે પ્રકારે સૈનિકો દ્વારા કરાયેલા યુદ્ધને રાજાએ યુદ્ધ કરાયેલું એમ કહેવામાં આવે છે. રાજા તો યુદ્ધના મેદાનમાં નથી ગયો, પોતાના રાજમહેલમાં આરામથી બેઠો છે. એ તો યુદ્ધના મેદાનમાં નથી ગયો, આરામથી રાજમહેલમાં બેઠો છે. ને સૈનિકો તો પૂરેપૂરા યુદ્ધમાં જ રેચા પીચા છે. તો પણ યુદ્ધ કરવા વાળાના રૂપમાં સૈનિકોનું નામ પણ ન લેવું. યુદ્ધ કરવા વાળા જે સૈનિકો યોદ્ધા છે એનું નામ પણ ન લેવું. અને ઉલટાનું એમ કેવું કે જે યુદ્ધમાં ગયો જ નથી, રાજમહેલમાં બેઠો હોય આરામથી, તો કે રાજાએ યુદ્ધ કર્યું. એ રીતે આ કથન માત્ર છે. એ રીતે જે કારમાણ વર્ગના કર્મ રૂપે પરિણમિત થઈ, કર્મ રૂપે કોણ પરિણમિત થાય? અકર્મ જે છે કારમાણ વર્ગના, જે કોણ છે કર્મ રૂપે પરિણમિત થાય કે કારમાણ વર્ગના? તો તેવી રીતે જે કારમાણ વર્ગના કર્મ રૂપે પરિણમિત થઈ છે એનું નામ ન લીધું. જે રીતે યુદ્ધ કરવા વાળાના રૂપમાં જે સૈનિકો છે, યોદ્ધાઓ છે, એનું નામ ન લીધું, તેવી રીતે કારમાણ વર્ગના પણ કર્મ રૂપે પોતે પરિણમિત થઈ છે, એનું નામ ન લીધું. અને જે આત્મા કર્મના પરિણામમાં નિમિત્ત પણ નથી, એવી રીતે રાજા યુદ્ધના મેદાનમાં ગયો જ નથી, યુદ્ધ તો કર્યો નથી પણ યુદ્ધના મેદાનમાં પણ ગયો જ નથી. તો આત્મા કર્મના પરિણામમાં નિમિત્ત પણ નથી, એને કર્મનો કરતા કેવો? એ પણ કથન માત્ર છે. આચાર્ય જયસેનજીએ આ ગાથાને જે એનો અર્થ કર્યો, નિષ્કર્ષ કર્યું, શું સિદ્ધ કર્યું? કે શુદ્ધ નિશ્ચય નહીં, જે પોતાનો ભગવાન આત્મા શુદ્ધ બુદ્ધ
એક સ્વભાવી હોવાથી જીવ ન તો કોઈને ઉત્પન્ન કરે છે, ન તો કોઈને બનાવે છે, ન તો કોઈને બાંધે છે, ન તો કોઈને પરિણામે છે, અને ન તો ગ્રહણ કરે છે. શું કે છે? શુદ્ધ બુદ્ધ, શુદ્ધ નિશ્ચય નહીં થયો, શુદ્ધ નિશ્ચય નહીંથી કે એક સ્વભાવી હોવાથી જીવ, અહીં શુદ્ધ નિશ્ચય નહીં એટલે પરમ શુદ્ધ નિશ્ચયની મૂળ ભેદ છે. શુદ્ધ નિશ્ચયની તો કે શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ બુદ્ધ એક સ્વભાવી જે પોતાનો ભગવાન આત્મા છે એવો જીવ ન તો કોઈને ઉત્પન્ન કરે છે, ન તો બનાવે છે, ન બાંધે છે, ન ગ્રહણ કરે, ન તો કોઈને પરિણામે છે. હવે આ ગાથાના મર્મનું વધારે ઉદ્ઘાટન, ખુલાસો પૂજ્ય ગુરુદેવશ્રી શું કહે છે એમના અપેક્ષા એમને વધારે સરળ ભાષામાં ખુલાસો કર્યો આચાર્યના ટીકાઓનો, જયસેનજીની વાતનો, કે જે રાગ પરિણામ નવા કર્મ બંધનમાં નિમિત્ત થાય છે, એટલે કે ભાવ કર્મ, જે રાગ પરિણામ નવા કર્મ બંધમાં નિમિત્ત થાય છે એ રાગ પરિણામ જ્ઞાનીને નથી. કેમ કે જ્ઞાનીને રાગ થાય છે પણ એ રાગનો રાગી નથી થતો, રાગને જાણનાર છે. એટલે કે જે રાગ પરિણામ કોના? અજ્ઞાનીના. જે રાગ પરિણામ નવા કર્મ બંધમાં નિમિત્ત થાય કોના? તો કે અજ્ઞાનીના રાગ પરિણામ નવા દ્રવ્ય કર્મ એટલે કે કર્મના બંધનમાં નિમિત્ત થાય છે. આત્મા સ્વભાવથી તો નિમિત્ત પણ નથી થતો, એ આગળ કહી દીધું. પરંતુ કોણ નિમિત્ત થાય? કે રાગ પરિણામ. કોના? તો કે અજ્ઞાનીના. કે નવા કર્મ બંધનમાં નિમિત્ત થાય છે એ રાગ પરિણામ તો જ્ઞાનીને નથી, કેમ કે એમાં જોડાતો નથી, એનો માત્ર ને માત્ર જાણનાર દેખનાર છે. કારણ કે જ્ઞાની એનાથી ભિન્ન થઈ ગયો છે, એને સહજપણે ભેદ જ્ઞાન વર્તે છે. તો એ એનાથી ભિન્ન થઈ ગયો છે કે જે રાગ પરિણામ થાય છે જ્ઞાની તો માત્ર ને માત્ર તેમને જાણે છે, કરતો નથી. એ જ કારણે જ્ઞાની નવા કર્મ બંધનનું નિમિત્ત નથી. એ જ કારણે જ્ઞાની નવા કર્મ બંધનનું નિમિત્ત નથી. કેમ? તો કે રાગ પરિણામ ભલે જ્ઞાનીને છે પણ અહીં શું કે રાગ પરિણામ જ્ઞાનીને નથી. કેમ? કે જ્ઞાની એનાથી ભિન્ન થઈ ગયો, પોતાને સહજ ભેદ જ્ઞાન વર્તે છે. કે રાગ પરિણામ થાય છે એને પણ જ્ઞાની માત્ર ને માત્ર જાણે છે, કરતો નથી. એ જ કારણે જ્ઞાની નવા કર્મ બંધનનું નિમિત્ત નથી થતું. મૂળ ગાથાના સૂત્રમાં શું કીધું? જીવ નવીન કર્મ બંધનમાં નિમિત્ત ભૂત થાય છે. પરંતુ ટીકામાં આચાર્ય દેવે એમ કીધું કે આ લોકમાં ખરેખર તો આત્મા સ્વભાવથી ભૌગોલિક કર્મોમાં નિમિત્તભૂત પણ નથી. જો સ્વભાવથી જ આત્મા નિમિત્તભૂત હોય, સ્વભાવથી જ, તો સ્વભાવ તો ત્રણેયકાર રહેવાનો હોય, ક્યારે એનો તો વિરત થતો નથી. તો ત્રણેયકાર હંમેશા વિકાર કરવાનો પ્રસંગ ઉપસ્થિત જ રહેવાનો, કેમ કે નિમિત્ત તો છે. ત્રિકારી દ્રવ્ય આગળ પણ આવી ગયું ને, બે પ્રકારની વાત આવી હતી, નિત્ય કર્તૃત્વ અને સ્વભાવ હોય તો એ કાયમ માટે એને તો રહેવું જ પડે નિમિત્ત રૂપે. વિકાર ચાલુ જ રહે, વિકાર કરવાનો પ્રસંગ ઉત્પન્ન થયા જ રાખે. ત્રણેયકાર હંમેશા, અને કર્મ બંધનમાં નિમિત્ત રૂપ જીવીને પણ હંમેશા ત્યાં ઉપસ્થિત પણ રહેવું પડે. એટલે નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે, જે આગળની ગાથામાં આવી ગયો આપણે. તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવવાથી ક્યારેય વિકારનો નાશ નહીં થાય, તો ક્યારેય મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. એટલે કે એનો મુક્તિનો અભાવ જ સિદ્ધ થશે. જીવ ક્યારેય મુક્ત દશાને પ્રાપ્ત નહીં કરી શકે. તો મોક્ષ દશાનો અભાવ થવાથી સંસારનો પણ અભાવ થઈ જશે, એ શક્ય નથી. તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ આવે છે એ જ્ઞાની એમને બંધનું કારણ જાણે. એમને પણ આવે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના વિકલ્પ આવે, પણ જ્ઞાની તેમને બંધનું કારણ જાણે છે, મુક્તિનું નહીં, બંધનું કારણ જાણે છે. કેમ કે જાણે છે કે આ સમયે હું શુદ્ધ ઉપયોગથી ચ્યુત થયો છું, સ્વભાવમાં સ્થિર નથી રહી શકો. ભલે પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી છે, કેમ કે વિતરાગ ભાવ તો છે જ એમને,
એમની દ્રષ્ટિ તો જ્ઞાયક તરફ ટકેલી છે, કેમ કે વિતરાગતાના બે કારણ છે, એક શુદ્ધ ઉપયોગ અને એક શુદ્ધ પરિણીતિ. તો ભૂમિકા અનુસાર શુદ્ધ ઉપયોગ નથી, શુભ ઉપયોગ છે, દયા, દામ, વ્રત, તપ, ભક્તિ આદિનો. પરંતુ તે તેમને બંધનનું કારણ જાણે છે, ખટક છે એમને. એ ફરી પોતાના સ્વભાવના જોરે પ્રબળ પુરુષાર્થ પૂર્વક સ્વભાવના આશ્રય ફરી તે સ્વભાવમાં સ્થિર થવાનો ઉગ્ર પુરુષાર્થ કરે છે, સસન્મુખ. કેમ કે એ એમને ધર્મ અથવા ધર્મનું કારણ નથી માનતા. શુભ ભાવને દયા, દાન, વ્રત, ભક્તિના વિકલ્પ આવે, એમને ધર્મ પણ નથી માનતા અને ધર્મનું કારણ પણ નથી માનતા. બંધનું કારણ માને છે, બંધનું કારણ જાણે છે. પરંતુ અહીં અત્યારે એ વાત નથી. અહીં તો એમ કહે છે કે જ્ઞાનીને, એ તો છે જ, પણ અહીં એમ કહેવા માંગે જ્ઞાનીને નવીન બંધ પણ થતો જ નથી. જો થાય છે પણ અલ્પ થાય અને નથી થતો એમ ગણવામાં આવ્યું છે. જ્ઞાનીને નવીન બંધ થતો જ નથી. કેમ કે જ્ઞાનીની દ્રષ્ટિ ક્યાં છે? પોતાના ત્રિકારી સ્વભાવ ઉપર, એના ઉપર, પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ ઉપર એની દ્રષ્ટિ રહેશે અને એનાથી એને સ્વભાવની જ પરિણીતિ ઉત્પન્ન થાય, એને વિતરાગ પર્યાય જ ઉત્પન્ન થાય. સ્વભાવના આશ્રય વિતરાગ પર્યાય ઉત્પન્ન, એ એનું કાર્ય કીધું છે. એનાથી તેને સ્વભાવની જ પરિણીતિ ઉત્પન્ન થાય. જે રાગનું પરિણામ થાય છે એ જ્ઞાનીનું કાર્ય નથી, એ જ્ઞાનીનું કર્મ એટલે કે કાર્ય નથી. તેથી જ્ઞાની નવીન કર્મ બંધનમાં નિમિત્ત પણ નથી. એને જે રાગનું પરિણામ થાય એને તો સ્વભાવની જ પરિણીતિ ઉત્પન્ન થાય. ભૂમિકા અનુસાર રાગના પરિણામ થાય, પણ એ જ્ઞાનીનું કાર્ય નથી. એને માત્ર જાણે છે અને કરતો નથી. કેમ કે એ સમયે પણ એને બેજ્ઞાન વર્તે છે સહજપણે, તો એ એમને બંધનું કારણ જાણે છે. જે નવીન કર્મ બંધન થાય છે એ દશા તો જડ કર્મથી થાય. આવે ને, દ્રવ્ય કર્મનો બંધ થયો 8 મૂળ પ્રકૃતિમાંથી, હર સમયે 7 અથવા 8 કર્મ પ્રકૃતિનો બંધ થાય. એકવાર 8મો આયુનો એકવાર થયો, પછી જો નેક્સ્ટ ભાવ હોય તો 8 થાય, બાકી ન હોય તો 7 પ્રકારની પ્રકૃતિનો બંધ થઈ જાય. 8મો ભાવ હોય ને થઈ ગયો હોય, પછી 7 પ્રકૃતિનો નિરંતર બંધ થાય છે જીવને, અજ્ઞાનીને. અહીં અજ્ઞાનીની અપેક્ષા વાત છે. તો એ જે નવીન કર્મ બંધન થાય છે એ દશા તો જળ કર્મથી થાય છે. તથા એમાં ઉપાદાન રૂપે કોણ કે પરમાણુ વર્તે છે. એ પૂતગલ કીધું, તો એનામાં કોણ વર્તે? એનું ઉપાદાન, એનો કરતા કોણ છે? ઉપાદાન કરતા તો કે પરમાણુ છે. એના ઉપાદાન રૂપે કર્મના પરમાણુ વર્તે છે. તથા આત્માના વિકારી ભાવ એ નવીન કર્મ બંધનમાં નિમિત્ત છે. આત્માના વિકારી ભાવ, અજ્ઞાનીના વિકારી ભાવ એ નવીન કર્મ બંધનમાં નિમિત્ત છે. ભાવ કર્મ તે નવીન કર્મ બંધનમાં નિમિત્ત છે. પરંતુ ચૈતન્ય રત્નાકર એવો જે પોતાનો ભગવાન આત્મા, જ્ઞાતા દ્રષ્ટા, આનંદ સ્વભાવથી ભરેલો એવો ભગવાન આત્મા, એ તો વિકારથી કેવો શૂન્ય છે. સ્વભાવથી અપેક્ષાએ જો સ્વભાવની દ્રષ્ટિએ તો એ વિકારથી કેવો શૂન્ય હોય, ત્રિકારીની અપેક્ષાએ. પર્યાયમાં છે વિકાર ભૂમિકા અનુસાર, પરંતુ અહીં તો કોની વાત છે? ત્રિકારી ભગવાન આત્માની. એ આત્મા વિકારથી શૂન્ય છે, પરથી શૂન્ય અને સ્વથી અશૂન્ય. સ્વ એટલે એના નિજ ગુણો, પર્યાયોથી અશૂન્ય, અને પરથી શૂન્ય. એમાં બધું આવી ગયું. પોતાની જીવરાશિ સિવાયનું, પોતાના આત્મા સિવાયની અન્ય સમસ્ત જીવરાશિ અને બાકીના 5 દ્રવ્ય એ પણ આવી ગયું. અનંત અર્યંત સિદ્ધ ભગવાન પણ આવી ગયા. સાચા દેવગુરુ શાસ્ત્ર પણ આવી ગયા. પૂજ્ય ગુરુદેવશ્રી પણ આવી ગયા. અને પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતો તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાથી એવો વિકારી ભાવ પણ આવી ગયો. એ બધાથી કેવા છે? આત્મા શૂન્ય છે. એ કારણે
પોતાનો ભગવાન આત્મા નવીન કર્મ બંધનમાં નિમિત્તભૂત નથી. નવીન કર્મ બંધનમાં કોણ નિમિત્તભૂત છે? વિકારી ભાવ. હવે એમાં વિકારી ભાવ તો છે જ નહીં, તો શૂન્ય છે. માટે આત્મા કેવો છે? નવીન કર્મ બંધનમાં નિમિત્તભૂત પણ નથી. તો ભગવાન આત્મા જે અતિન્દ્રિય આનંદથી ભરેલો ચૈતન્ય મહાસાગર છે, એમાં દયા દાન આદિ વિકારના વિકલ્પ જ નથી. સ્વભાવની અપેક્ષા જે અતિન્દ્રિય આનંદથી ભરેલો છે, ચૈતન્ય રત્નાકર મહાસાગર છે, એમાં દયા દાન આદિ વિકારના વિકલ્પ જ નથી. તો એ નવીન કર્મ બંધનમાં નિમિત્તભૂત કેવી રીતે થાય? કેમ થાય? માટે આત્મા સ્વભાવથી નવીન કર્મ બંધનમાં નિમિત્ત છે જ નહીં. તો ભગવાન આત્મા કેવો છે? નિરંજન, નિર્વિકાર, અબંધ, અસંગી એવો શુદ્ધ ચૈતન્ય ઘન જ્ઞાનાનંદ આનંદ સ્વભાવથી ભરેલો. એમાં શરીર, મન, વાણી, કર્મ, નો કર્મ એ તો છે જ નહીં. એમાં શરીર નથી, મન નથી, વાણી નથી, કર્મ નથી, દ્રવ્ય કર્મ, નો કર્મ એ તો છે જ નહીં. શુભાશુભ વિકાર પણ નથી જ્ઞાનીની અપેક્ષા. ખરેખર સ્વભાવથી તો છે જ નહીં. અંદર વિકાર ક્યાં સ્વભાવમાં? અનંત અનંત ગુણો છે જે, એ પણ ત્રિકારી શુદ્ધ છે, એમાં પણ કોઈ વિકાર નથી. આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે જે વિકાર રૂપે પરિણમે. છતાં વિકાર તો થાય એ પર્યાયમાં પોતાનું સ્વભાવનું લક્ષ ન હોવાને કારણે પરનું લક્ષ્ય થવાથી તે સમયની પર્યાયની યોગ્યતાથી જે પર્યાયનો વિભાવ સ્વભાવ છે, એટલે આત્મા સ્વભાવથી કર્મ બંધનનું નિમિત્ત નથી. તથા જેને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અનુભવ થયો, સ્વસંવેદન પૂર્વક સ્વાનુભવ થયો છે, એવા સમ્યક દ્રષ્ટિને એવો રાગ પણ નથી. એને એવો રાગ પણ નથી થતો કે જે નવીન કર્મ બંધનમાં નિમિત્ત થાય. થાય અલ્પ રાગ, પણ કેવું સૂકી ભીત ઉપર રેતી નાખો ને ખરી જાય, એના જેવી વાત કરી. અલ્પ સ્થિતિ અનુભાગનો બંધ પડે તેને ગૌણ કર્યો છે. તો આત્માના સહસંવેદન પૂર્વક જેને સ્વાનુભવ થયો છે, એવા જ્ઞાની પુરુષોને, એવા સમ્યક દ્રષ્ટિઓને એવો રાગ પણ નથી થતો કે જે નવીન કર્મ બંધનમાં નિમિત્ત થાય છે. જે અલ્પ રાગ જ્ઞાનીને હોય છે, જેમ કે પૂજ્ય ગુરુ ઋષિ, એમને પણ અલ્પ રાગ હતો કે બધા મુમુક્ષો સુખી થાવ, કોઈ દુઃખી ન થાવ, કરુણા ભાવ હતો. એક રાગ હતો ને, એ અલ્પ રાગ કરુણા થતી કે આ બધા જીવો ક્યારે કલ્યાણ પામશે, જગાડતા હતા. માટે તો કીધું, બહારનો જે ડોક્ટર છે એ જે જાગતો હોય, ભાનમાં હોય, એને બેભાન કરવા માટે ઇન્જેક્શન આપે. અને આપણે અજ્ઞાનના ઘેનમાં એવા અંદર ગુંચાયેલા છીએ બેભાનપણે, એ જગાડવા માટે આપણને ઇન્જેક્શન આપે પૂજ્ય ગુરુ ઋષિઓ, કે જાગ હવે તો. માટે સંતો હાલરડા ગાય કોને? સુતાને જગાડવા માટે. આવે ને ભક્તિમાં દરેક ભક્તિના પણ આવા અર્થ છે, પરંતુ આપણે તો લય ઉપર ધ્યાન હોય, એક શબ્દો ઉપર તો ધ્યાન નથી હોતું. તો સમ્યક દ્રષ્ટિને એવો રાગ પણ નથી થતો કે જે નવીન કર્મ બંધનમાં નિમિત્ત થાય. જે અલ્પરાગ જ્ઞાનીને હોય છે, એને અહીંયા દ્રષ્ટિના જોરમાં ગૌણ કરીને કહેવામાં આવ્યું કે જ્ઞાનીને રાગ થતો જ નથી. છે રાગ, પણ એને ગૌણ કર્યો છે. અલ્પ સ્થિતિ બંધ થાય, અલ્પ અનુભાગ બંધ, બધું થાય, પરંતુ એને રાગ થતો જ નથી એમ કહેવામાં આવ્યું, ગૌણ કરીને દ્રષ્ટિના જોરમાં. અને અજ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું ભાન નથી, એ કારણે અજ્ઞાનીના રાગ દેશ ભાવ, વિકારી ભાવ તે નવીન કર્મ બંધનનું નિમિત્ત. અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, કોઈનો સ્વભાવથી કોઈનો આત્મા નવીન કર્મ બંધનમાં નિમિત્ત નથી. જ્ઞાનીનો તો નથી, પણ અજ્ઞાનીનો પણ નથી. તો અજ્ઞાનીનો નવીન કર્મ બંધનમાં નિમિત્ત કોણ કીધું? એના રાગ ભાવ. કેમ કે એને પોતાનું સ્વરૂપનું ભાન નથી. તો જે નવીન કર્મ બંધન થાય છે એને આત્મા કરતો નથી. એ પૂતગલની પર્યાય થાય છે. જે નવીન કર્મ બંધન થાય એના પરિણામોને આધીને એને આત્મા નથી કરતો, એ તો પૂતગલની પર્યાય છે. અજ્ઞાનીના અજ્ઞાન રૂપ પરિણામ થાય એમાં નિમિત્તભૂત છે.
અજ્ઞાનીના અજ્ઞાન રૂપ પરિણામ એમાં નિમિત્ત થાય છે. આત્મદ્રવ્ય પણ એમાં નિમિત્ત નથી, એટલે કે સ્વભાવથી આત્મા પણ એમાં નિમિત્ત નથી, એટલે કે આત્મદ્રવ્ય પણ નિમિત્ત નથી, અને દ્રષ્ટિવંત જ્ઞાની પણ એમાં નિમિત્ત નથી. આત્મા તો નિમિત્ત નથી, પરંતુ દ્રષ્ટિવંત જ્ઞાની પણ એમાં નિમિત્ત નથી. તો અજ્ઞાની અજ્ઞાન ભાવે પરિણમિત થવાથી, એના અજ્ઞાન ભાવનું નિમિત્તભૂત થવાથી નવીન ભૌગોલિક કર્મ ઉત્પન્ન થાય છે. અજ્ઞાની અજ્ઞાન ભાવે પરિણમિત થવાથી, પોતાની યોગ્યતાથી પરનું લક્ષ્ય થવાથી, સ્વનું લક્ષ્ય નહીં કરવાથી, એવા અજ્ઞાન ભાવે પરિણમિત થવાથી એનો જે અજ્ઞાન ભાવ છે એ અજ્ઞાન ભાવનું નિમિત્તભૂત થવાથી નવીન ભૌગોલિક કર્મ ઉત્પન્ન થાય. આપણે વારંવાર કહીશું, દ્રવ્ય કર્મના નિમિત્તે ભાવ કર્મ થયું, એટલે કે રાગદ્વેષ થયા. હવે એ રાગદ્વેષ થયા એની અંદર જોડાણો તો નવો નવીન દ્રવ્ય કર્મનો બંધ પડ્યો. સાયકલ તૂટતી નથી તો કેવી રીતે તોડવી પડે? પૂર્વે કરેલા પરિણામોને આધીને એની અંદર જોડાતા દ્રવ્ય કર્મનો બંધ પડ્યો હતો. એની સ્થિતિ પૂરી થતા અનુભાગ ઉદય આવ્યો, અનુભાગ આવ્યો, તેમાં જોડાણા, એટલે રાગદ્વેષ થયા. તો એ રાગદ્વેષનું નિમિત્ત પામીને પાછો નવીન દ્રવ્ય કર્મનો બંધ થયો. પાછા એ નવીન દ્રવ્ય કર્મના બંધનનું નિમિત્ત પામીને પાછો નવો રાગદ્વેષ થયો. આ સાયકલ ચાલુ ને ચાલુ છે. તેને તોડવા માટે શું કરે કે જે પૂર્વે કરેલા પરિણામોને આધીને જે દ્રવ્ય કર્મનો બંધ થયો તો, જે એની સ્થિતિ પૂરી થતા, પ્રદેશ પ્રકૃતિની વાત નથી કરતો, મુખ્યત્વે સ્થિતિ અને અનુભાગની વાત કરું છું. તો કે એની સ્થિતિ પૂરી થઈ, એ ઉદયમાં એવું જતા જતા રિટર્ન ગિફ્ટ આપતું જાય, ફર આપતું જાય છે. હવે એમાં જોડાય નહીં, તેનો માત્ર ને માત્ર જાણનાર રહે. જોડાય નહીં તો નવા રાગદ્વેષ ઉત્પન્ન નહીં થાય એને. તો રાગદ્વેષ ઉત્પન્ન નહીં થાય તો નવા દ્રવ્ય કર્મનું નિમિત્ત નહીં થાય, નવા દ્રવ્ય કર્મનો બંધ જ નહીં થાય, કેમ કે નિમિત્ત જ નું રહ્યું. તો નવા દ્રવ્ય કર્મનો બંધ નહીં થાય તો ઉદયમાં નહીં આવે, ઉદયમાં નહીં આવે તો ભાવ કર્મ નવું નહીં બંધાય. તો એક સમય એવો આવશે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને આપણે પામશું. માટે આ સાયકલને તોડવાની, એ ક્યારે તૂટશે? એ દ્રવ્ય કર્મ જે છે, આગળ પણ આવ્યું ને, તો જે જ્ઞાની છે એને પણ દ્રવ્ય કર્મનો ઉદય આવે, એને પૂર્વે કરેલા પરિણામોને આધીન ઉદય આવ્યો, પણ એમાં ન જોડાણા, એ આવીને ખરી જવાનો ઉદય. તો એને માત્ર જાણના રહેશે. માટે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ જરૂરી છે. તો આ પ્રકારે અજ્ઞાનીનો પુણ્ય પાપનો ભાવ, શુભાશુભ ભાવ નવીન કર્મ બંધનમાં નિમિત્ત થાય છે. માટે નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ, એટલે અજ્ઞાની કે અજ્ઞાનીનો પુણ્ય પાપનો ભાવ એટલે કે શુભાશુભ ભાવ એટલે કે વિકારી ભાવ એટલે કે ભાવ કર્મ, એ નવીન કર્મ બંધનમાં નિમિત્ત થાય છે. તો આવા નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ એવો વિકલ્પ પરાયણે અજ્ઞાનીઓને એવો વિકલ્પ છે કે પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યો, એને એવો વિકલ્પ છે કે જે સ્વભાવથી ભ્રષ્ટ છે. એ કેવા છે? વિકલ્પ પરાયણે. પરંતુ એ વિકલ્પ ઉપચાર માત્ર છે, પરમાર્થ નથી. માટે આ ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે કર્મનો કરતા ન તો જ્ઞાની આત્મા છે, ન તો અજ્ઞાની આત્મા છે. જ્ઞાનીનો તો આત્મા નથી, પણ અજ્ઞાનીનો આત્મા એટલે કે સ્વભાવથી એ પણ એનો કરતા નથી, નિમિત્તે નથી. આત્માને કર્મનો કરતા કેવો એ અત્યંત અત્યંત ઉપચરિત કથન છે, વ્યવહાર નહીંનું કથન છે, અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. એ આખી ગાથાનો અહીં સારાંશ આવ્યો. હવે આને આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 105 નંબરની ગાથાને આપણે સમજી પહેલા તો શું કીધું હતું કે આત્માને પૂતગલ કર્મનો કરતા કેવો ઉપચાર છે. તો હરિગીતમાં શું આવ્યું? જીવ હેતુભૂત થતા અરે પરિણામ દેખી બંધનું ઉપચાર માત્ર કથા, એટલે કેવું કે આ કર્મ આત્માએ કર્યું. એટલે કે જીવ હેતુભૂત એટલે કે નિમિત્તભૂત બનતા, હેતુભૂત એટલે કે નિમિત્તભૂત બનતા
કર્મ બંધનનું પરિણામ થતું જોઈને દેખીને જીવે કર્મ કર્યું એમ ઉપચાર માત્રથી કહેવાય છે. આ લોકની અંદર ખરેખર આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં, હેતુભૂત નહીં હોવા છતાં પણ અનાદિના અજ્ઞાનને લીધે પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત થતા એવા અજ્ઞાન ભાવે શુભાશુભ ભાવે પરિણમતો હોવાથી નિમિત્તભૂત થતા પૌદ્ગલિક કર્મ ઉત્પન્ન થાય છે. થાય છે એની યોગ્યતાથી, નિમિત્ત છે. કોનો? અજ્ઞાનીનો અજ્ઞાન ભાવ. તેથી પૌદ્ગલિક કર્મ આત્માએ કર્યો એવો કોણ વિકલ્પ છે? એવો તો કે જે નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવથી ભ્રષ્ટ છે. એવો વિકલ્પ પરાયણે અજ્ઞાનીનો વિકલ્પ છે, જે વિકલ્પ માત્ર ને માત્ર ઉપચાર છે, પરમાર્થ નથી. ભાવાર્થની અંદર શું કહે છે આચાર્ય ભગવાન? કે કદાચિત થતા નિમિત્ત નૈમિત્તિક ભાવમાં પણ કરતા કર્મ કેવો એ ઉપચાર માત્ર છે. તો ટીકાની અંદર આ વાતને વધારે સ્પષ્ટ કરી કે આ લોકમાં ખરેખર એટલે કે યથાર્થ રીતે આત્મા સ્વભાવથી એટલે કે નિશ્ચય નહીંથી આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં, સ્વભાવથી આત્મા નિમિત્તભૂત પણ નથી. ઉપાદાનની વાત તો બહુ દૂર રહે એનો કરતા, પરંતુ નિમિત્તભૂત પણ નથી. કેમ તો કે આત્મા કેવો છે? એક નાયક સ્વભાવ છે. હવે એક નાયક સ્વભાવ એ કોઈ બંધનમાં નિમિત્ત ન થાય, કેમ કે એને બંધન જ નથી, અબંધ સ્વરૂપી છે. નિમિત્ત થાય એવું નાયકના સ્વભાવમાં જ નથી. નિમિત્ત થાય એવું નાયકમાં છે જ નહીં. એ ચૈતન્ય મૂર્તિ નાયક છે આત્મા, એનો જેને અનુભવ થયો છે જ્ઞાની, એ પણ બંધમાં નિમિત્ત નથી. એ પણ દ્રવ્ય બંધમાં નિમિત્ત નથી, પૌદ્ગલિક કર્મના બંધમાં. તો અહીંયા જે ભગવાન આત્મા જે સ્વભાવથી કેવો જાણક દેખક આનંદ આદિ સ્વભાવથી ભરેલો, એ પૌદ્ગલિક કર્મને નિમિત્ત પણ નથી. બંધન થાય છે તો એના કારણે, બંધન કોને કારણે? કર્મનું બંધન કર્મને કારણે થાય છે. બંધન કર્મનું થાય તો એની પર્યાયના પરિણમવાના સ્વકાર્ય થાય છે. અહીંયા એ બંધન કર્મનું કર્માણ વર્ગના કર્મ રૂપે પરિણમવાનો એ સ્વકાર હતો. તો એ બંધન કર્મનું થયું તો એની પર્યાયના પરિણમવાના કાર્ય ત્યાં થાય, પણ એને નિમિત્તભૂત આત્મા હોઈ શકે નહીં. એટલે કે એને બંધન જ હોઈ શકે નહીં. અબંધ સ્વરૂપીને બંધન કેવી રીતે હોય? માટે જેને આવો પોતાના ભગવાન આત્માનો આશ્રય લીધો, અનુભવ લીધો, એનો અર્થ એમ કે એને નિશ્ચય રત્નત્રય પ્રગટ કર્યો, વિતરાગ પર્યાય પ્રગટ કરી, તેથી તેને બંધન ન હોય. બંધન ન હોય માટે બંધનમાં નિમિત્ત પણ એ નથી. તો થાય છે બંધન, પરંતુ દ્રષ્ટિના જોરમાં એ અલ્પ સ્થિતિ બંધને, અનુભાગ બંધને ગૌણ કરીને નથી થતો એમ કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં. બંધન ન હોય માટે બંધનમાં નિમિત્ત પણ નથી. તો જે પોતાનો ભગવાન આત્મા જાણક સ્વભાવી, આનંદ સ્વભાવી, એનું જેને જ્ઞાનને અનુભવ થયો છે, તો એ જે આત્મા છે એને નવા કર્મ નહીં બંધાય અને નિમિત્ત પણ નહીં થાય. નવા બંધાય નહીં, તેથી નિમિત્ત પણ નહીં થાય. જે આપણે સમજ્યા હમણાં દ્રવ્ય કર્મ ભાવ કરવા. તો કે જે પોતાનો ભગવાન આત્મા, જે એની જેને સત્તાની હયાતી, એવું જેને ભાન થયું, જે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમો, એને બંધન નથી. બંધન નથી તો બંધનમાં નિમિત્ત પણ નથી. આવું સ્વરૂપ છે. હરિગીતમાં પહેલી લીટીમાં જ આ વસ્તુ બતાવી. તો કે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એ પરમાં નિમિત્ત ન થવું અને પર નિમિત્તથી એનામાં કંઈ થવું, એવું એના સ્વરૂપમાં જ નથી. કેમ તો કે એની અંદર અકાર્ય કારણ નામની શક્તિ પડેલી છે. એ કોઈનું કારણ પણ નથી અને કોઈનું કાર્ય પણ નથી. બેયમાં લાગે, અકાર્ય અને અકારણ. અકાર્ય કારણ નામના ગુણથી પરિપૂર્ણ ભરેલો ભગવાન આત્મા છે. તેથી એ આત્મા જે છે એવું જેને ભાન થયું, જ્ઞાન થયું, રમણતાથી એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું, એને બંધન નથી. તો પછી બંધન નથી તો નિમિત્ત પણ નથી. એમાં એને છે જ નહીં. આવું અલૌકિક દ્રવ્ય સ્વરૂપ છે.
તેથી કહે છે આ બધું બંધન થાય છે એ પરમાણુની પર્યાયનો એ સ્વકાર છે. પરમાણુની પર્યાયના કાર્ય એમાં અજ્ઞાનીનો રાગદ્વેષ નિમિત્ત થાય છે. એ નિમિત્ત તો નિમિત્ત છે, પણ એ નિમિત્ત છે માટે ત્યાં થયું એમ નથી. અજ્ઞાનીનો રાગદ્વેષ નિમિત્ત કીધું, પણ એ રાગદ્વેષ થી નવા દ્રવ્ય કર્મનો બંધન નથી, નવીન કર્મ બંધન. એ તો એ સમયે કર્મણ વર્ગણાની કર્મ રૂપે પરિણમવાની લાયકાત હતી, એ એનો સ્વકાર હતો. એ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા હતી, એના પોતાના જન્મક્ષણ હતી, પોતાના શ્રેષ્ઠ કારકોને કારણે પોતે નિરપેક્ષ સ્વતંત્ર પરિણમી. એમાં અજ્ઞાનીનો રાગદ્વેષ નિમિત્ત છે, પણ એનાથી થયું નથી. ત્યાં તો એ પરમાણુની કર્મ પર્યાયનો કાર હતો માટે થયું. ફક્ત અજ્ઞાનીના રાગદ્વેષને નિમિત્ત ઉપચારથી એને એમ કહેવામાં આવે કે આપણે કર્મ બાંધ્યું, આપણે કર્મને ભોગવ્યું. લોકમાં આત્મા એવા તો અનંત અનંત દ્રવ્યો છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર નિરપેક્ષ અહેતુક છે. એમાં જે ભગવાન આત્મા જે છે એની વાત છે અહીં તો મુખ્યતઃ. એ તો સ્વભાવથી જ, એનો સ્વભાવ કેવો, જાણવું, દેખવું, આનંદ, પ્રભુતા આદિથી ભરેલો. એનો સ્વભાવ એ પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં નવા બંધન થાય, નવા કર્મના બંધન થાય એ એની પર્યાયની યોગ્યતાથી પર્યાય પરિણમે છે. કર્મ બંધન થાય એ તો એ પરમાણુની તે કાર્ય તે રીતે પરિણામવાની યોગ્યતા હતી. ક્રમબદ્ધ પરિણામનો એનો પોતાનો સ્વભાવ છે. એ પરમાણુનો તો પોતાનો સ્વભાવ છે, એ રીતે પરિણમે છે. પણ આત્મા દ્રવ્ય એને નિમિત્ત પણ ન થાય, એટલે કે બંધન ન થાય એમ એનો અર્થ છે. નિમિત્ત ન થાય તો બંધન પણ ન થાય. તો કે પૌદ્ગલિક કર્મને નિમિત્તભૂત નહીં હોવા છતાં ભગવાન આત્મા, જેને ખરેખર બંધન જ નથી, એ અબંધ સ્વરૂપી છે, પરમાર્થે મુક્ત સ્વરૂપ છે. મુક્તિ એ પર્યાયની વાત છે, ભગવાન તો મુક્ત સ્વરૂપ જ છે. તેથી એને સકર નિરાવરણ, કોઈ પણ આવરણ વસ્તુને નથી. વસ્તુને શું આવરણ હોય? વસ્તુને આવરણ હોય તો વસ્તુ અવસ્તુ થઈ જાય છે. માટે 320 નંબરની ગાથામાં સકર નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભા સમય, એવું જે પોતાનું તત્વ છે આત્મા, એ તત્વ કર્મના બંધનમાં નિમિત્તભૂત થાય એવો એનો સ્વભાવ નથી. એટલે ખરેખર તો એનો આત્માનો એવો સ્વભાવ છે કે જે બંધન એને બંધન જ ન થાય. બંધન ન થાય તો એનું નિમિત્ત પણ ન હોઈ શકે. તો આત્મા સ્વભાવથી પૌદ્ગલિક કર્મ, કે પૌદ્ગલિક કર્મ તો એ સમયે પૂતગલને કારણે પર્યાય થાય છે, એ કર્મરૂપે પરિણમવાની એની લાયકાત હતી, પણ એને નિમિત્તભૂત નથી આત્મા, એટલે એને કર્મબંધન કીધું નહીં. જો આ વાતની આપણે સમયસર 14 નંબરની ગાથામાં એને બંધન નથી એટલે અબદ્ધ સ્વરૂપ કીધું. 14 નંબરની ગાથા આપણે સોનગઢની અંદર પ્રસંગની અંદર એ 14 નંબરની ગાથા સ્ટેજ ઉપર લીધી હતી. એમાં આ જ હતું, 5 વિશેષણોથી સમજાયું હતું. તો એમાં પણ અબદ્ધ સ્પષ્ટ 14માં પણ એવું, 15મી નંબરની ગાથામાં પણ એવું. જે પસઈ અપાણમ, અબદ્ધ એટલે મુક્ત જ છે. પસઈ અપાણમ અબદ્ધ પદ, એટલે કે પરમાણુનો પણ જેને સંયોગ નથી, સંયોગ સંબંધ નથી, વિશેષથી રહિત એ સામાન્ય છે, સંયુક્તથી રહિત અસંયુક્ત છે. બધાના એક એક એક્ઝામ્પલ હતા. એમાં રાગાદીનો સંબંધ છે જ નહીં. એવો આત્મા જેને જણાણો એ પરાશ્રય ભાવથી છૂટીને, વ્યવહાર એટલે પરાશ્રય ભાવ, એનાથી છૂટીને સ્વાશ્રય ભાવમાં આવ્યો. એવા આત્માને બંધન હોય નહીં. બંધન ન હોય માટે તેને નિમિત્તપણું પણ ન હોય. આ વાત બતાવી છે ગાથાની અંદર. આખો દી નાયક સ્વરૂપ ભગવાન આત્માનો ક્યારે આપણે અભ્યાસ કર્યો નથી. સંસારના પાપમાં આખો દી પડ્યા પાથરા છે. ધંધો કરવો, નવરાશ મળતી નથી, આ કર્યું, ફલાણું કર્યું, તે કર્યું. તો કે નાનો માણસ પણ મોટા મોટા પગાર લઈ આવે તો તારામાં ને એનામાં, એટલે ખરેખર તો આપણામાં ને પશુમાં કોઈ ફરક નથી. આપણે અત્યારે સંઘની મનુષ્યપણું હોવા છતાં તિર્યંચ દશા ભોગવી રહ્યા છે.
જગત ભરમાઈ ગયું છે આખું. એ ભરમાઈ જાય એનો સ્વભાવ નથી. અહીં એમ કે છે પર્યાયમાં ભરમાય, તો કે એની પર્યાય પણ એવી નથી ભગવાન આત્માની કે જેને કોઈ બંધન થાય જ્ઞાનીને અપેક્ષાએ. તો તેનું નિમિત્ત થયું એવી એની કે પર્યાય નથી. ન્યાયક સ્વભાવની પર્યાય કેવી હોય? ન્યાયક ભાવ પણ હોય. બંધન થાય છે કોને? જ્ઞાનીને પણ થાય, અજ્ઞાનીને પણ થાય છે. પણ અજ્ઞાનીને જે બંધન થાય એમાં એના રાગદ્વેષ ભાવોને નિમિત્ત કીધું. જ્ઞાનીનો આત્મા કે અજ્ઞાનીનો આત્મા એ નિમિત્ત પણ નથી. ખરેખર પોતાનો જે વિતરાગ સ્વભાવ છે એને બંધન કેવું? એ તો અબંધ સ્વરૂપી છે, બંધથી રહિત છે. એ કેવો છે? બંધથી રહિત છે. ત્યારે અબંધ સ્વરૂપ છે તો પછી બંધનમાં નિમિત્ત બંધન નથી, તો નિમિત્તપણું એને કેવી રીતે મળે? બસ આખી જિંદગી દયા પારો, વ્રત કરો, ભક્તિ કરો, પણ દયા, પ્રશ્ન થાય દયા પારવામાં વાંધો શું? હા, દયા પારવાની, પણ સ્વદયાની વાત છે. પોતાના સ્વભાવ પ્રત્યે દયા કરવાની. આપણે આપણા સ્વભાવની તો દયા કરતા નથી. આપણા સ્વભાવને સેવતા નથી. સ્વભાવનો ઘાત કરીશી, રાગદ્વેષાદી ભાવની ઉત્પત્તિ કરીશી. એ સ્વભાવની દયા ન પહેરી. એ દયા એ અહિંસા પરમો ધર્મ છે. બહારના જીવોને બચાવવું ન બચાવવું એ તારા હાથની વાત નથી. એ ધર્મ નથી. એનો અર્થ એમ નથી કે સ્વચ્છંદી બનવું, પરંતુ તે ધર્મ નથી એમ વાત છે. શુભ ભાવ છે. અભિપ્રાયમાં હોતી મારે કારણે મર્યા પણ નથી અને બચ્યા પણ નથી. એમાં નિમિત્ત એનું આયુષ્ય છે, એ અલગ વસ્તુ છે. પણ અહીં દયા પોતાના ભગવાન આત્માની છે, પરંતુ આપણને એની ખબર નથી. નાયકનું ભાન થવાથી પર્યાયમાં વિતરાગતા આવે. વિતરાગતા આવે તો બંધન હોય નહીં. બંધન ન હોય તો પછી એને નિમિત્ત પણ ન થાય, નિમિત્તપણું પણ ન હોય. પરંતુ અજ્ઞાનીના રાગદ્વેષ નિમિત્ત થાય. જ્ઞાનીની વિતરાગતા નિમિત્ત ન હોય બંધનમાં. માટે પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને, સ્વભાવનો આશ્રય લઈને વિતરાગતા પ્રગટ કરવી એ જ આપણું પહેલું કર્તવ્ય છે આ પર્યાયનું. અને પછી સ્વભાવનો વિશેષ જોર કરીને પ્રબળ પુરુષાર્થપૂર્વક શુદ્ધિની વૃદ્ધિ કરીને, કારની અપેક્ષાએ સમજો તો અત્યારે પણ આપણે પુરુષ પર્યાયવાળા 6, 7મા ગુણસ્થાન સુધી જઈ શકીએ છીએ. સ્ત્રી પર્યાયવાળા 5મા ગુણસ્થાન સુધી છે, પરંતુ ધર્મ તો પ્રગટ કરી શકે. ભવનો અભાવ કરવાનું તો ચાલુ કરી દીધું. પછી એના જે કંઈ પણ ભવ થશે એના જ્ઞાનના જ્ઞેય છે. કેવરીના જ્ઞાનમાં એના જ્ઞાનના જ્ઞેય છે. બસ જાજા ભવ નહીં હોય એને. અનંતકાળની અપેક્ષા એનો સંસાર પરિત મર્યાદિત થઈ જશે. કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન એ પણ ઘણું મોટું છે, પરંતુ અનંતકાળની અપેક્ષાએ એ સીમિત કીધું. તો આપણે આપણા સ્વભાવ પર જોર કરીને આપણે પણ શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક તત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. जिनादेश जाता जिनेन्द्रा विख्याता विशुद्ध प्रबोधा नमो लोक माता दुराचार द्रोणे हरा शंकरानी नमो देवी भागेश्वरी जैनवाणी नमो देवी भागेश्वरी जैनवाणी. नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वैजाणं नमो लय सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धम्म मंगलम चत्तारि लघुत्तमा अरिहंता लघुत्तमा सिद्धा लघुत्तमा शाहु लघुत्तमा केवली पंतो धम्म लघुत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि साहु शरण भोजामि केवली पंतो धम्म शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य प्रमुखारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.